ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રોનું આપણા પોડકાસ્ટ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અધિકારી બનવા માટે જે શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો પ્રિપરેશન કરી રહ્યા છે એમના માટે આપણે શિક્ષણ ક્ષેત્રમાં સફળ થયેલ અધિકારી મિત્રોની પોડકાસ્ટની સિરીઝ શરૂ કરેલ છે। એ અંતર્ગત આપની સાથે આજે જાગૃતિબેન છે, ભરૂચ જિલ્લામાં જીએસ ક્લાસ 2 તરીકે ફરજ બજાવે છે અને લાસ્ટ આપણી જાહેરાત ક્રમાંક 125 એમણે સફળતા મેળવેલ છે। તો જાગૃતિબેન, આપનું સ્વાગત છે આપણા ખાસ સેશનમાં, આ પોડકાસ્ટ સિરીઝમાં। થેન્ક યુ સર, થેન્ક યુ। ખાસ જાગૃતિબેન પાસે આપણે સરકારી માધ્યમિક શાળામાં તેઓ શિક્ષક તરીકે કામ કરેલું છે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કામ કરેલું છે। જે સરકારી શિક્ષકો છે એમને જીએસ બનવામાં થોડું સરળ રહે, મારું એવું માનવું છે। તમારું શું કહેવું છે? જી સર, ચોક્કસ। કારણ કે સરકારી શાળામાં શિક્ષકોને છે ને શૈક્ષણિકની સાથે સાથે વહીવટનો પણ એટલો અનુભવ મળે, એ લોકોને દરેક કામગીરીમાં વેરિએશન મળે, જેને કારણે એ લોકોને થોડું ઘણું કેવું કે કાયદા સાથે જોડાવવું પડે અને એને કારણે એમને કાયદાનું પણ જાણકાર મળે। એટલે મને એવું લાગે કે આની તૈયારી કરવામાં સરકારી શિક્ષકોને સરળતા રહે, ગ્રાન્ટેડ શિક્ષકોને પણ એટલી સરળતા રહે, પણ સરકારી શિક્ષકને કામનું થોડું વેરિએશન મળે છે ને, એને કારણે આ વસ્તુ મને એવું લાગે સારું પડે એમને માટે। એટલે કે મોસ્ટલી શું છે કે ડીઓ કક્ષાએથી કામગીરીમાં તમારો ઓર્ડર થતો હોય, બોર્ડની એક્ઝામ હોય કે પછી કોઈ તમામ પ્રકારની કામગીરી હોય, પણ આ એક્ઝામ એવી છે કે એમાં પ્રાઇમરીના પણ પ્રશ્નો મેક્સિમમ આવતા હોય છે। આપણે 64, 72, 74 થી તમે પરિચિત છો, પણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 47 છે, વિનિયમ 49 ના છે, આરટી એક્ટ 2009 છે, રૂલ્સ 2012 છે, એમાં પ્રાથમિક શિક્ષકોને ફાયદો થતો હોય છે। એટલે કે ઓવરઓલ કેવું છે કે જે તૈયારી કરે ને એને ફાયદો થતો હોય છે એવું મારું માનવું છે। કારણ કે હાયર એજ્યુકેશનથી તો પ્રાથમિક વાળા પરિચિત નથી કે માધ્યમિક વાળા પરિચિત નથી। તો તમે જ્યારે પ્રિપરેશન કરી ત્યારે તમને પ્રિપરેશનની અંદર કઈ રીતે પ્રિપરેશન તમે કરતા અને પ્રિપરેશનમાં તમે સમજો ક્યાંય ગૂંચવાવ, કંઈ ડાઉટ જાય તો પછી એની ચર્ચા કઈ રીતે કરતા, એનો ઉકેલ કઈ રીતે લાવતા? જી સર, જ્યારે 2019 ની જાહેરાત આવી ને સર, ત્યારે એવું નહોતું વિચાર્યું કે સંપૂર્ણપણે આ એક્ઝામ પાછળ તૈયારી કરીએ, પણ એ સમયે કોરોના કાળ આવ્યો અને અમારી સાથે અમારા એક સાથી મિત્ર પણ હતા જે અમારા ભરૂચ જિલ્લામાં થોડું આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે વધારે સંકળાયેલા હતા। એટલે એમણે અમને થોડું પ્રોત્સાહિત કર્યા કે બેન તમે કરી શકશો, ચાલો એમ। એટલે નાના પાયેથી શરૂઆત કરી, એમના થકી શરૂઆત કરી। એની સાથે અમારા ભરૂચ જિલ્લાના 4 મિત્રો અને બનાસકાંઠાના બે મિત્રો હતા અને બીજા સુરત અને બીજા 2 મિત્રો હતા। આમાં અમે 8 મિત્રોનું ગ્રુપ બનાવ્યું અને ગ્રુપની અંદર અમે પછી સાથે આ રીતે તૈયારી કરવાની શરૂઆત કરી, જેમાં અમે નાના નાના ટોપિક વહેંચી દેતા એકબીજાને અને ત્યાર પછી કેવું ગ્રુપમાં ચર્ચા કરતા અને પછી જે પ્રશ્નો સામેવાળા વ્યક્તિને આવતા હોય એ પણ શોધતા, સાથે મળીને તૈયારી કરતા હતા। એટલે ટૂંકમાં કંઈ પણ સોલ્યુશન લાવવું હોય તો એક ગ્રુપ દ્વારા સોલ્યુશન આવે, એટલે ગ્રુપ લાવતા હતા। ટૂંકમાં ગ્રુપ બનાવવાથી તમારા 8 માંથી પછી કેટલા મિત્રોનું સફળતાપૂર્વક સિલેક્શન થયું ક્લાસ 2 તરીકે? જી સર, અત્યારે અમે 4 મિત્રોનું સફળતાપૂર્વક। બરાબર, એટલે કે ટૂંકમાં બીજા ઇન્ટરવ્યુમાં કદાચ આ વખતે સફળ નહીં થયા હોય તો એ આવતી વખતે સફળ થશે। એટલે જે 4 મિત્રો તમારા બાકી છે એ પહેલા તો સફળ થાય આપણે એવી શુભેચ્છા એમને પાઠવીએ। અને તમે સમજો કે જે તૈયારી કરી છે એ કઈ રીતે, ઓનલાઈન કરેલી કે ઓફલાઈન કરેલી? સર, અમે જ્યારે ભરૂચ જિલ્લાના જે મિત્રો હતા એ સાથે ઓફલાઈન કરતા હતા, જનરલી અમે મોસ્ટ ઓનલાઈન તૈયારી કરી છે। બરાબર, અને ઓનલાઈનમાં સમજો કે તમને જીકે નો વિષય ટફ પડતો કે પછી આપણા કન્સર્ન સબ્જેક્ટ જે છે, શિક્ષણના કાયદાઓ છે કે નિયમો છે કે આપણા યોજનાઓ છે, સંસ્થાઓ છે, એના પ્રશ્નો ટફ પડતા? જીકે વધારે ટફ પડતું હતું। જીકે વધારે ટફ। તો જીકે માટે તમે શું કરતા? સર, જીકે માટે પણ હતું કે આ એક બનાસકાંઠાનું અમારું આખું ગ્રુપ હતું, એ ગ્રુપમાં અમે જોઈન થયા અને એમાં અધિકારીઓ દ્વારા એક ટોપિક આપીને એના ક્વેશ્ચનો અમને આપવામાં આવતા હતા। બરાબર છે। અને એ ક્વેશ્ચનોની પછી ટેસ્ટ લેવામાં આવતી હતી। આ રીતે થોડું જીકે આપણે આ વખતે કેવું કર્યું છે જાગૃતિબેન, આખી આવી પુસ્તક બનાવી નાખી જીકે ની, જીપીએસસી ના અભ્યાસક્રમ અનુસાર આખા પુસ્તકનું ટેસ્ટનું પ્લાનિંગ બનાવી દીધું છે। એટલે જીકેમાં શિક્ષકોને મને ખ્યાલ છે કે ભાઈ તકલીફ પડે, કારણ કે આપણે ઘણા સમયથી મૂકી દીધું હોય, આપણા કન્સર્ન સબ્જેક્ટ સાથે જ આપણે જોડાયેલા હોય કે ભાઈ આપણું સબ્જેક્ટ ઇંગ્લિશ છે કે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથ્સ છે, બાયોલોજી છે, આપણો સબ્જેક્ટ છે હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, જે કંઈ સબ્જેક્ટ છે એક સબ્જેક્ટમાં આપણે માસ્ટરી હોય, તો એનો ઉકેલ છે આપણે આ પુસ્તક દ્વારા લાવ્યા છીએ અને જીકેના વિડીયો તો પાછા આપણે એપમાં આપીએ જ છીએ। હા સર, આને પુસ્તક મેં જોયું છે અને ખૂબ સરસ આનું એટલે મટીરીયલ આ છે। પુસ્તક આજ તમને અમે સુપ્રત કરીએ છીએ કે તમે થેન્ક યુ સર। આગળ વધો અને ભવિષ્યમાં જીકે બાબતે તમારી ચિંતા દૂર થાય
થેન્ક યુ સર. કન્સર્ન સબ્જેક્ટમાં તમને આમ કયા ટોપિક અઘરા પડતા? બરાબર, આપણા 23 ટોપિક છે અભ્યાસક્રમમાં, હા તો કયા ટોપિક તમને અઘરા લાગ્યા કે આ ટોપિક ખરેખર અઘરા છે અને એની અંદર થોડું વિસ્તૃત સમજણ મળે ને તો અમે સારી રીતે એને સમજી શકીએ અને પરીક્ષામાં પણ સારો સ્કોર કરી શકીએ? સર, હું પર્ટિક્યુલર મારા માટે જો કહું ને હા, તો તમારા મને પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને વિનિયમ 1949 બરાબર છે. આ મને વધારે થોડા અઘરા લાગ્યા બરાબર સમજવા છે. માટે. બાકી બીજા બધા ટોપિક કેવું હતું કે સમજી શકતા હતા. પછી નિરંતર શિક્ષણ અને સાક્ષરતા વાળો જે ટોપિક હતો હા, એ એ મને થોડુંક ટફ લાગ્યો છે. બરાબર છે, એમાંથી અને પ્રશ્નો પંચ- બહુ આવ્યા હતા, હા, સાક્ષર ભારત વાળા. હા, હા. અને પંચો થોડાક અઘરા લાગ્યા. શિક્ષણ પંચો. હા, શિક્ષણ પંચો એ થોડા અઘરા લાગ્યા. બરાબર છે. હવે આપણે એ બધા ટોપિકનું સોલ્યુશન આ વખતે લાવી દીધું છે અને એના માટે આ બીજું પુસ્તક છે, શિક્ષણ સંહિતા ભાગ 1. જેટલા પણ જાગૃતિબેને ટોપિક કીધા છે બધા જ ટોપિક આમાં સરસ રીતે લઈ લીધા છે, એના અગત્યના પ્રશ્નો લઈ લીધા છે. બરાબર, સાક્ષરતા, નિરંતર શિક્ષણનું મહત્વ હોય, શિક્ષણ પંચો હોય, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હોય, વિનિયમ 1949 હોય, એ પણ સરસ એનાલિસિસ કરી અને આપણે આપ્યા છે. અને બાકી આ સમજો એના લેક્ચર પણ આપણે જ્ઞાન લાઈવ આપણી શિક્ષણ ચેનલ ઉપર ફ્રી ઓફ કોસ્ટે મૂકીએ છીએ અને આપણી જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે એમાં પ્રિપરેશનમાં એ બધા જ વિડીયો આપણે ટોટલ સિલેબસના તમામ ટોપિકના આપીએ છીએ. એટલે આ વખતે સમજો કે તમારે જેટલી મહેનત કરવી પડી, સંઘર્ષ કરવો પડ્યો એટલો એ કદાચ હવે ઉમેદવારોને નહીં કરવો પડે. એટલે આ પુસ્તક પણ તમને આજ સુપ્રત કરીએ છીએ. થેન્ક યુ સર. હવે તમારો અનુભવ સમજો કે લેખિત પરીક્ષા બાબતે તમારે કેટલો સ્કોર હતો લેખિતમાં? જી સર, મારે 125 હતા. એટલે એ વખતે પેપર ટફ હતું, જીકેનું તો ખાસ બહુ ટફ હતું હા હા. અને કન્સર્ન સબ્જેક્ટનું પેપર આમ ટફ જ હતું. સારો સ્કોર કહેવાય તમારો. મને અને જીકે થોડુંક મારા માર્ક્સ જીકેમાં જ ગયા છે. જીકેમાં જ ગયા છે. હા. એટલે પેપરમાં જીકે સારું હોય ને તો પછી ઇન્ટરવ્યુમાં સારો સ્કોર હા, થાય. એ થોડું એટલે જીકે આપણે સારું કરી શકીએ એના માટે મેક્સિમમ સમય આપણે જીકેને આપવો પડશે, કારણ કે ઇન્ટરવ્યુ સમય હું છે ને જિલ્લાઓ તમને કહેતો કે તમારા કન્સર્ન જિલ્લા હા વિશે તમારે હિસ્ટ્રી, જીઓગ્રાફી અને તમારા જિલ્લા વિશેની બેઝિક માહિતી તૈયાર કરવી. એટલા માટે કહેતો કે તમારો સ્કોર તો ઇન્ટરવ્યુમાં તમારે સારો કરવો હોય ને તો તમને જિલ્લા વિશે પણ માહિતી હોવી જોઈએ. તો હવે જે શિક્ષક મિત્રો ખાસ સરકારી શાળામાં તમે શિક્ષક રહ્યા છો, તો સરકારી શાળાના જે પણ શિક્ષક મિત્રો છે, આમ તો અમુક શિક્ષક મિત્રોને હજી 5 વર્ષ નથી હવે પૂરા થશે, પૂરા થશે. લાસ્ટ રિક્રુટમેન્ટ છે આપણી, હમ. પણ એ લોકોને પણ પરીક્ષા આપવા મળશે, કારણ કે રિક્રુટમેન્ટ ચાલુ રહેવાની છે 2025માં, 26માં, 27માં, ત્રણેય વર્ષમાં જીએસ ક્લાસ 2 ની જગ્યાઓ આવવાની છે. તો એમને શું સંદેશો આપો છો, કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને સફળતા માટે શું કરવું જોઈએ? જી સર, આ જે સરે બુક આપી છે શિક્ષણ સંહિતા ભાગ 1 અને શિક્ષણ સંહિતા ભાગ 2, એ તૈયારી માટે ખૂબ જ સરસ છે, કારણ કે મેં એની ઈ બુક જોઈ છે. એટલે તમારું જે જીકે અને જે તમારું કન્સલ્ટ પેપર છે એ બંને પેપરોની તૈયારી ખૂબ સરસ થઈ શકશે અને તમને માર્ક્સ પણ ખૂબ સરસ કવર કરી શકીશો. એટલે મારું એવું માનવું છે કે જો હવે જે ટીપીઓની એક્ઝામ આવે છે, ક્લાસ 1-2ની એક્ઝામ આવે છે, તેના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આપ સર્વ આ તકને ઝડપી લો અને ખૂબ સરસ સ્કોર સાથે તમે પરીક્ષામાં સફળ થાઓ, એવી આપને મારા તરફથી શુભેચ્છાઓ છે. ચલો, તો અંતે તમામ મિત્રોને એટલું જ કહીશ કે મસ્તી કરને કી ઉંમર મેં હમે મંઝિલ કી બેકરારી હૈ. આમ તો જો કે હવે આપણે બધા મેચ્યોર પણ છીએ જ, પણ છતાંય શિક્ષકની નોકરી મળી ગઈ છે અને શિક્ષણાધિકારી બનવું છે એવું ઘણા બધા નથી વિચારતા, પણ આપણે વિચારવાનું છે. બરાબર, આપણે કંઈક વિચારશું તો એ કરશું. એટલે મસ્તી કરને કી ઉંમર મેં હમે મંઝિલ કી બેકરારી હૈ, મુझे किसी से मिलने में दिलचस्पी नहीं है, हमें किसी से मिलने में दिलचस्पी नहीं है, मेरी खुद से मुलाकात काफ़ी है, मेरी ज्ञान लाइव से मुलाकात काफ़ी है. તો તમે બધા જ મિત્રો શિક્ષણ ક્ષેત્રમાં સફળ અધિકારી બનો, તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ મેળવો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ જાગૃતિબેન, વન્સ અગેન. તમે પણ ભવિષ્યમાં વર્ગ 1ના અધિકારી બનો તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.